માતાજી, હર હર મહાદેવ ને મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો અને આપણે પણ મજામાં છવીને એમ કહેવાય કે સાતમ આઠમ 2 દિવસ આપણો બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે આપણે અહીંયા લાઇટનો પ્રોબ્લેમ છે। જો અત્યારે પણ આપણે લાઇટ નથી કારણ કે લાઇટ વહી ગઈ છે। તો ફાઇનલી લાઇટનો પ્રોબ્લેમ છે અને આપણો ફોન પણ પાણીમાં પલળી ગયો હતો કેમ કે 2 દિવસથી વરસાદ ચાલુ હતો અને આપણે નદી જોવા ગયા હતા ત્યારે આપણો ફોન પાણીમાં પલળી ગયો હતો। તો એના હિસાબે આપણા 2 દિવસથી બ્લોગ નહોતા આવતા। તો માફ કરજો કેમ કે આપણે બ્લોગ ઉતારવામાં ચૂકી ગયા આવી। તો ફાઇનલી અત્યારે આપણે ફરી બ્લોગમાં આવી ગયા આવી અને અત્યારમાં લાઇટ વહી ગઈ છે અને એમ કહેવાય કે આપણે 9-10 વાગે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને હજી આપણે કામ બામ તો કંઈ ચાલુ કર્યું નથી કેમ કે હજી આજ તો નોમ દસમ થઈ છે અને લાઇટ પણ ઝટકા મારે કેમ કે આ સોમાં 2 બાજુ થાંભલા પડી ગયા છે અમારે અહીંયા અને ઝાઝો પવન એમ કહેવાય ને કે ઘણો બધો આવે છે। તો સવારમાં પણ ઘણો બધો પવન છે। જોવો તમને ઝાડવા હલતા દેખાતા તો પાછળ જોવો ઓલી પીપર ઘણું બધું હલે છે। તો ફાઇનલી એટલા માટે આપણે બ્લોગમાં નહોતા આવતા અને લાઇટ પણ નથી રહેતી। તો ફાઇનલી અત્યારમાં થોડીક વાર ખરાડ આવી છે તો એટલા માટે આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આપણો ફોન પણ હવે રિપેર થઈ ગયો કેમ કે આપણે રિપેર કરવા ફોન દીધો હતો, ફોનમાં પાણી કરી ગયું તેના હિસાબે આપણે 2 દિવસથી બ્લોગ નહોતા આવતા। તો અત્યારે આપણે જવાનું છે નદી જોવા અને એમ કહેવાય કે હજી તો ઘણું બધું પૂર જતું હોય છે। તો ફાઇનલી અત્યારે આપણે જઈએ છીએ નદી જોવા અને ત્યાં તો નહીં ઉતરે બ્લોગ કેમ કે ધીમો ધીમો વરસાદ ઝીણો હજી આવે છે। તો આપણે પાછલા કેમેરાથી છત્રીમાંથી ઉતારી લઈશું અને પછી તમને બતાવીશું આપણું તળાવ। તો સવારમાં આપણે જઈએ છીએ તળાવની નદી જોવા। અત્યારે આપણે પહોંચી ગયા છીએ નદી જોવાની એમ કહેવાય કે નદી જે કાંઠે જાય એમ થોડા ફૂલ આવી એમ કહેવાય આપણે જઈ શકતા। તો ફાઇનલી અત્યારે આપણે નદી જે કાંઠે જઈએ અને વરસાદ તો ધીમો આવેલો તો આપણે આગળના ફોન કરવાની પણ છત્રી કાગળો કરાવી। તો ફાઇનલી આપણે આવો વરસાદ છે અને હવે આપણે ફટાફટ વ્યવસ્થિત કરીએ તો બસ આપણે વરસાદ અત્યારે નદી જોઈને આવી ગયા અને આપણે જઈએ છીએ મેળી ઉપર અને મેળી ઉપર જાવીશું બધા કરે છે। તો ફાઇનલી આપણે જઈએ છીએ મેળી ઉપર। આપણે અત્યારે આવી ગયા છીએ મેળી ઉપર અને એમ કહેવાય કે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે અને અત્યારમાં થોડીક વાર ખરાડ આપી છે વરસાદે। તો જો ફાઇનલી મારા મમ્મી અને બધાએ કપડાં ધોઈ નાખ્યા છે અને એમ કહેવાય કે અત્યારમાં તો આપણે માંડવી ખાવાની છે। તો જો અહીંયા અત્યારે આપણે માંડવી શેકાય છે, જો હું તમને બતાવું। તો ફાઇનલી આપણે દેશી ચૂલે માંડવી શેકાય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે કેમ કે મસ્ત મજાની મીઠાશ હોય માંડવીમાં અને ઠંડુ વાતાવરણ છે ને તો લીલી માંડવીની ખાવાની ખૂબ જ મજા આવે। તો જો અત્યારે તો વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે અને પવન જોરદાર છે, તમને બતાવું। મેં તમને બતાવ્યો મસ્ત મજાનો સુંદર નજારો ને એમ કહેવાય ઝાડો વાળો બધું ખૂબ જ હલતું હતું અને અત્યારે આપણે માંડવી શેકાઈ ગઈ છે। તો જાવી માંડવી ખાવા અને અમારે જયરાજભાઈ પણ માંડવી ખાવા બેસી ગયા છે। તો હાલો આપણે માંડવી ખાઈ લેવી। તો અત્યારે આપણે શેકાઈ ગઈ છે માંડવી અને આપણે અત્યારે ખાવાની છે અને જો મેં તમને બતાવી આપણી માંડવી એમ કહેવાય કે મસ્ત મજાની છે અને ચોમાસાનું વાતાવરણ છે ને તો માંડવી ખાવાની બહુ જ મજા આવે અને અમારે જયરાજભાઈ પણ આવી ગયા છે। શું જયરાજભાઈ માંડવી ખાવા બેસી જા? અહીંયા બેહો તો તમારો સીન આવશે જયરાજભાઈ। હાલો માંડવી ખાવા હું જયરાજભાઈ માંડવી ખાવાની છે? માંડવી ખાવાની છે તો અમારે જયરાજભાઈ જો ફૂલ ખારા થઈ ગયા છે કેમ કે અમારે જયરાજભાઈને જોવો તો ફોન અને ફાઇનલી અત્યારે અમારે જયરાજભાઈ માંડવી ખાવાની તૈયારી કરે છે અને આપણે પણ હવે માંડવી ખાઈ લેવી। તો આપણે બે ગયા છે અત્યારે માંડવી ખાવા અને મસ્ત મજાની માંડવી ખાવાનું આપણે ચાલુ કરી દીધું ને એમ કહે છે કે જો આટલા બધા પોતા એટલે કે આપણે ઘણી બધી માંડવી ખાઈ નાખીએ અને એમ કહે કે મસ્ત મજાની માંડવી છે। જોવો છે કે બતાવો છું હું કરીને આપણી માંડવી એમ કહેવાય કે મોટા પોપટા છે અને હજી બીજો ઘાણ તો આપણે આવે છે કે ના બહાર ચડે છે બીજો ઘાણ
તો જો આપણે માંડવી ખાવાનું ચાલુ કરી એમ કહે કે મોઢું પાછું વળતું જ નથી, ફૂલ ખાવાની મજા આવે. કેમ કે હમણાંથી આપણે 2-4 દિવસથી ઘરે ને ઘરે હજી 7 આઠમાં આપણે ગામમાં ક્યાંય ગયા નતા. એના હિસાબે આપણે અત્યારે તો માંડવીમાં થોડી ખરાડ છે ને તો માંડવી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એના હિસાબે છે ને ધીમો ધીમો વરસાદ આવે છે અને એમ કહેવાય કે અત્યારે થોડોક ઓછો થઈ ગયો, પણ ફાઇનલી હું તમને બતાવીશ. હમણાં તમને બતાવ્યું હતું પણ અત્યારનો બીજો નજારો બતાવ્યો, કેમ કે આખો નજારામાં એને ફેરફાર થઈ ગયો છે. તો ફાઇનલી આપણે પહેલા માંડવી ખાઈ લેવી અને પછી તમને બતાવીશ આપણો મસ્ત મજાનો સુંદર નજારો. તો અત્યારે આપણે માંડવી ખાઈ લીધી અને એમ કહેવાય કે મસ્ત મજાનું વાતાવરણ છે અને માંડવી ખાવાની ખૂબ જ મજા આવી. એમ કે પોપટા હોય ને તો મજા આવે. એમાં આપણે લીલી માંડવી લાવ્યા હતા ને તો એના હિસાબે મસ્ત મજાની મજા આવી. ને અત્યારે આપણે જઈ બાયણે અને જોઈ કેવો પવન ને એવું બધું છે. અને પછી આપણે લાઇટ પણ રિપેર કરવી પડશે, કેમ કે હજી આપણે લાઇટ આવી નથી. જોવો તમને બતાતી છે. તો ફાઇનલી પહેલાં આપણે જાવી છીએ બાયણે અને પછી આપણે લાઇટ રિપેર કરવી. પણ પહેલાં જઈ બાયણે અને જોઈ કેવો પવન બવન છે. તો હું જયરાજભાઈ આપણે જઈશું બાયણે. હા ટાકો ભટકાનો. તો ફાઇનલી આપણે આવી ગયા heavy બાયણે અને અમારે જયરાજભાઈનો ટકો ભટકાઈ ગયો છે. અને વાતાવરણ તો એમ જો મસ્ત મજાનું છે. પવન જોવો તમે. તો ફાઇનલી ફ્રેન્ડ અત્યારે એમ કહેવાય કે 4-5 વાગી ગયા છે દિવસના, કેમ કે માંડવી ખાઈને આપણે બ્લોગ ઉતાર્યો નહોતો. તો ફાઇનલી અત્યારે આપણો બ્લોગ પૂરો કરશું, કેમ કે આપણે રિપેર લાઇટ કરવાની છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું અને એમ કહેવાય કે કાલે આપણે કામ ચાલુ કરશું. આજે તો કંઈ કામ ચાલુ કર્યું નથી, કેમ કે આપણી પાસે લાઇટ નથી. તો ફાઇનલી આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો બસ હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. જ્યાં સુધી મળશું કાલે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.